પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો। આજ રોજ ભગતસિંહ ચોક ખાતે શહીદવીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વિસ્તારના કાઉન્સિલરો, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। તમે કલ્પના પણ કરી શકો છો કે વિશ્વ સમગ્ર ભારતના મોટા હિસ્સા પર જે મોટી હુકુમતનું રાજ હતું અને કહેવાય છે કે જેનો સૂર્ય કદી અસ્ત નથી થતો એવી હુકુમતને જડમૂળથી હલાવી નાખનાર માત્ર 23 વર્ષના વીર શહીદ ભગતસિંહ, જે ખરા અર્થમાં ભારતના યુવાનો માટે, ભારતના યુવાનોને રાષ્ટ્રપ્રેમ શું છે, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના શું છે અને જો દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપવી પડે તો એક કાચી સેકન્ડનો પણ વિચાર ન કરે, એ ખરા અર્થમાં ભારતનો યુવાન છે। ત્યારે માત્ર 24 વર્ષની ઉંમરમાં એમણે પોતાની જાતની આહુતિ આપી અને એવા હુકુમતને, જેના મોટા હિસ્સા પર હુકુમત હતું, તેને જડમૂળથી હલાવી નાખી એવા વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ન્યાય મંદિર પાસે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે એ પરંપરાને યથાવત રાખતા આજે સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ આજે ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ અને દરેક પ્રતિભા જે દેશ માટે કંઈ કરી છૂટી છે એને કોર્પોરેશન તરફથી પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે। આપ સમજી શકો છો કે જે વ્યક્તિ 23 વર્ષની ઉંમરે આઝાદીને જગાડવા માટે, લોકોમાં જાગૃત લાવવા માટે અને કોઈનાથી નિડર પ્રમાણે લડી લેવાની જે આપણી સશક્તિ હતી, કારણ કે નાનપણની અંદર એમના ફાધર, એમના કાકા, એમના સગાવાલા આઝાદીની લડાઈ લડતા હતા, ત્યારે એ બધા જેલમાં હતા ત્યારે એમનો જન્મ થયેલો। એમને 9 વર્ષની ઉંમરમાં બંદૂકને જમીનમાં ગાળતી વખતે એવું કીધેલું કે इससे બંદૂકે ઉગેંગી। એવા વિચારધારા, નાનપણથી વિચારધારા દેશ કી આઝાદી કી લડાઈ લડવાના જે એમના સપના હતા, મોટા થયા પછી બધી ઘણી બાબતો છે, પણ સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में। બમ વિસ્ફોટ કરતી વખતે લોકસભામાં એમણે એવું જ કીધેલું કે ઇન્કલાબ જિંદાબાદ, એટલે એક આગ લગાડવી, આ દેશમાં જગાડવું, લોકોને આઝાદી તરફ લોકોને વાળવા અને એક ક્રાંતિ લાવી। આ ક્રાંતિ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જે લાયા, ખરેખર તો એમનો આ લોકોનો જન્મદિવસ તે જ દિવસે છે જે દિવસે એમને ફાંસી ચડાવી છે, તે દિવસે એમનો જન્મ આ દેશને જન્મ આપનાર, આઝાદીનો જન્મ આપનાર આ ત્રણેય નેતાઓને સતત મારા પ્રણામ છે। અને એમનાથી કંઈ શીખો, એમાંથી કંઈ શીખવા જેવું છે કે દેશ કે લીએ મર મિટ જાઓ પણ ઉફ ના કરો। ખાલી વાર્તાઓથી આ દેશ આગળ નથી વધવાનું, કંઈક કરવું પડે, કઈ લોકોને જગાડવું પડે અને સાચી વાત મુક્ત આવડવી જોઈએ, ત્યારે જ સાચા સપના થાય એવું મારું માનવું છે।